દાહોદ માટે આવતીકાલ તો ભારે આ વિંડીનું મોડલ બતાવી રહ્યું છે, પણ એની સાથે સાથે ગઈકાલથી જ અહીંયા આગળ વરસાદી કહેર વરસવાની શરૂઆત થઈ છે। ધીમે ધીમે જ્યારે શરૂઆત થઈ હતી એ શરૂઆત તો વરસાદી મહેર તરીકે થઈ હતી। લોકો ખૂબ હરખાયા હતા કે વરસાદ વરસ્યો છે, ખેડૂતો ખુશખુશાલ હતા, શહેરીજનો ખુશખુશાલ હતા। પણ જેમ જેમ સમય વીતતો ગયો, વરસાદ તીવ્ર થતો ગયો, સાંબેલાધાર વરસાદ થયો અને એ પછી જાણે કે બારે મેઘ ખાંગા થયા અને સ્થળ ત્યાં જળ કરી નાખ્યું। ક્યાં શું પરિસ્થિતિ છે જિલ્લામાં, ગામડાઓમાં શું પરિસ્થિતિ, શહેરોમાં શું પરિસ્થિતિ, શું ખેડૂતો ખુશખુશાલ છે કે પછી ખેડૂતોને નુકસાની છે, શહેરી વિસ્તારમાં ક્યાં કેવી નુકસાની છે, ક્યાં કેટલા પાણી ભરાયા છે, જળાશયો નદીઓની શું હાલત છે, તમામ વિશે હેમલ પાસેથી જાણીએ। હેમલ, ચોક્કસથી ઉપર વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર વરસાદ જે છે મેઘો મહેરબાન થયો છે। વરસાદ એક તરફ ખુશીનું વાતાવરણ છે ત્યારે એક તરફ દુઃખીનું પણ વાતાવરણ જોવાઈ રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે દાહોદ જિલ્લાની અંદર દાહોદ, સિંગવડ, સંજેલી, સંતરામ, જે સિંગવડ છે, સંજેલી છે, ધાનપુર છે, દાહોદ શહેર સહિતનો જે વિસ્તાર છે ત્યાં બાજુ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે દાહોદ જિલ્લાનું જે ઝાલોદ તાલુકાનું મીરાખેડી ગામ અને પાવડી ગામ છે તે પ્રભાવિત થયું હતું। ત્યારે અહીંયા જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે છે દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર જે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ભારે હાઈવેને પગલે ત્યાંથી જે રસ્તાની પાસેથી જે પસાર થતો રોડને પગલે નદી નાળાના જે પાણી જે છે તે લોકોના ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે। લગભગ જે 5 ફૂટ જેટલા જે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે જે મીરાખેડી નજીકની અંદર જ એક વાલી જે છે પોતાના બાળકને લઈને ઘરે જઈ રહ્યો હતો, તેની અંદર જ પાણીનો પ્રવાહ જે વધ્યો હતો ને તે પ્રવાહની અંદર વાલી પોતે તણાયો હતો। તેને લઈને ગ્રામજનો દ્વારા પણ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મીરાખેડી ગામની અંદર પણ મીરાખેડી બાદ જે પાવડી ગામ છે, પાવડી ગામની અંદર પણ જે દિલ્હી બોમ્બે હાઈવે જે પસાર થઈ રહ્યો છે ત્યાં બાજુ જ જે ઘર છે તેની અંદર 5 થી 7 ફૂટ જેટલું પાણી અંદર ભરાઈ ચૂક્યું હતું। તેને લઈને ગ્રામજનો દ્વારા પણ તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમજ ત્યાં ધસમસતા પ્રવાહની અંદર નદીમાંથી પસાર થઈ રહી હતી, જેનો બ્રિજ છે ત્યાંથી એક કાર પસાર થઈ હતી। કારની અંદર લોકો સેવા કરવા જઈ રહ્યા હતા, કારણ કે તે જે વ્યક્તિ જે છે એક વ્યક્તિ ઉપર વીજળી પડી હતી, તેને સારવાર માટે દવાખાને લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન જ જે કાર જે છે તે નદીના પલ ઉપર ફસાઈ હતી। ત્યારે ગ્રામજનો દ્વારા પણ તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કરીને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે તેનું પણ મૃત્યુ થયું છે। ત્યારે ઝાલોદ તાલુકાના અનેક એવા ગામો છે, જ્યારે દાહોદ શહેરની અંદર પણ દાહોદ શહેરનું ભરવાડવાસ હોય કે પછી પરેલના ગંદા કુવા વિસ્તાર હોય ત્યાં ચારે તરફ પાણી થઈ ચૂક્યું છે। જેની અંદર દાહોદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો જે સ્ટેશન રોડ છે, ભીલવાડા વિસ્તાર છે, ગોવિંદનગર વિસ્તાર જેવા જે અનેક વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જ્યારે તેને પગલે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે, જ્યારે અંડરગ્રાઉન્ડ ગટરો પણ ઉભરાઈ ગઈ હતી। ગટરના પાણીઓ છે જે રોડ પર વહેવા લાગવા આવ્યા હતા, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો।